આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું બજેટ। જી હા, વર્ષ 2026-27 માટે નાણામંત્રી રજૂ કરશે અંદાજપત્ર। નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે બજેટ। બજેટનું કદ 4 લાખ કરોડને પાર થાય તેવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હાલ 2025-26નું બજેટ 3.70 કરોડથી વધુનું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ અનેક જાહેરાતોની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 2027માં વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે, એટલા માટે જ આ બજેટને ઐતિહાસિક બનાવવાના પૂરેપૂરા પ્રયત્નો હાલ તો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા હોઈ શકે છે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નાણામંત્રી કનુ દેસાઈ જેઓ સતત 5મી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને લગભગ 1 વાગે વિધાનસભામાં આ બજેટને વાંચવાની શરૂઆત નાણામંત્રી કનુભાઈ દેસાઈ કરશે અને તે વખતે ગુજરાતના દરેક નાગરિકની નજર આ બજેટ પર હશે। હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં વિધાનસભા પહોંચી ચૂક્યા છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ। તેમના હાથમાં બજેટ પત્ર, અંદાજપત્ર, જેમાં ગુજરાતનો વિકાસનો રોડમેપ છુપાયેલો છે। દર વર્ષની જેમ જ આ વર્ષે ગુજરાતના નાણામંત્રી માન્ય કનુભાઈ દેસાઈ 26-27ના વર્ષનું બજેટ આજે રજૂ કરશે। જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અત્યારે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવા માટે ગુજરાત પણ વિકસિત ગુજરાતના લીડ સાથે આગળ વધે, જનજનની સુખાકારી, જન માટે દરેકને ગૌરવવંતું જીવન જીવવા માટે અને દરેકનો ખ્યાલ રાખીને છેવાડાના માણસનું ધ્યાન રાખી અને માન્ય કનુભાઈએ હું વિશ્વાસ છે મને કે કનુભાઈ ખૂબ સારી રીતે જન સુખાકારીનું ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતને પણ પ્રોત્સાહિત કરતું, એને આગળ લઈ જતું બજેટ, એનો વધુ ને વધુ મજબૂત પાયો કરતું બજેટ હશે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીના વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારત એના લક્ષ્યને આગળ વધારતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકારનું આ પાંચમું બજેટ છે અને આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, યુવાનો, નારી શક્તિ આ બધાનો સમાવેશ કરીને સૌથી વધુ ભાર જે આપવામાં આવ્યો છે તે ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકાય એના ઉપર ભાર આપવામાં આવ્યો છે। સાથે સાથે મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી આધારિત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ આ બધી પોલિસીઓ અને ટેક્સટાઇલને વેગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકારનું 2026-27નું બજેટ રાજ્યના કુશળ નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે રજૂ કરવા જઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ 2047માં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે અને એના માટેના અનેક આયામો અને અનેક ગોલ આપણે સર કરવાના છે અને વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ગુજરાત પહેલાં બનવું જોઈશે અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો આપણે ગુજરાતનો દરેક પરિવાર વિકસિત હોય એ માટેના ગોલ આપણે નક્કી કરવાના રહેશે। આ બધા જ ગોલ પ્રાપ્ત થાય અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે, કૃષિની રીતે, ઉત્પાદન ક્ષમતાની રીતે, હેલ્થ, આરોગ્ય, પર્યાવરણ આ તમામ ક્ષેત્રની અંદર આજે વર્ષ 2026-27નું બજેટ રજૂ થવાનું છે અને ગુજરાતની 6.5 કરોડ જનતા આજે આશા અને અપેક્ષા રાખીને બેઠી છે કે જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી આ ગુજરાત સરકારનું બજેટ બને છે એ ગુજરાતના લોકો માટે હોય, નહીં કે પોતાની વાહવાહી માટે, પોતાના ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવા માટે, પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે,
અને પોતાના રાજકીય એજન્ડા માટે. આજે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, તો અમે માગણી કરીએ છીએ કે આ બજેટમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત થાય. શું છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને દર વર્ષે વિધાનસભાની અંદર બજેટ રજૂ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી બજેટની અંદર બજેટ પહેલાં સરકાર વચનો આપે છે કે અમે ગરીબલક્ષી ખેડૂતલક્ષી બજેટ રજૂ કરવાના છીએ, પરંતુ વાસ્તવમાં આભાસી બજેટ હોય છે. જ્યારે બજેટ રજૂ થાય ત્યારે મધ્યમ વર્ગ, ખેડૂતો, ગરીબ વિદ્યાર્થીઓ કે પછાત વર્ગ માટે કોઈ ખાસ ઉપયોગમાં લઈ શકાય એવું બજેટ હોતું નથી. એટલે જ્યારે